વિઘ્નહર્તા ગણેશ સર્વે દેવોમાં સૌથી પહેલા પૂજનીય છે। આપણે બધા જાણીએ છીએ કે ગણેશજીને બે પત્નીઓ છે, એક રિદ્ધિ અને બીજી સિદ્ધિ। પરંતુ શું તમને ખબર છે શા માટે ગણેશજીને બે પત્નીઓ છે? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। સનાતન ધર્મમાં સર્વે દેવોમાં સૌથી પહેલા પૂજનીય દેવ એ ગણેશજીને માનવામાં આવે છે અને તેને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે। ત્યારે આપણે બધા જાણીએ છીએ કે તેમની પત્ની રિદ્ધિ અને સિદ્ધિ છે। હાલ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આ સમયે ગણેશ ઉત્સવનું દેશભરમાં ઉજવવામાં આવે છે। સનાતન ધર્મમાં માનતા લોકો ગણપતિ બાપાને ઘરે મૂકીને તેની પૂજા કરે છે। ગણેશ ચતુર્થી આગામી 10 દિવસ સુધી લોકો ગણપતિ બાપાની સ્થાપના કરે છે અને તે પછી તેઓને પવિત્ર નદીઓમાં વિસર્જન કરે છે। ધાર્મિક માન્યતા અનુસાર સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે। પરંતુ આપને જાણતા નથી હોતા કે વિઘ્નો દૂર કરનાર પાર્વતી નંદન ભગવાન ગણેશજીને પણ 2 વાર લગ્ન કરવા પડ્યા હતા। એટલું જ નહીં, ભગવાન ગણેશજીના લગ્ન કેવી રીતે થયા અને શા માટે આવું કહેવામાં આવે છે તે આપણે જાણતા નથી। આવો જાણીએ। ધાર્મિક શાસ્ત્રો અનુસાર ગણપતિ બાપાએ બ્રહ્મચારી રહેવાનો સંકલ્પ લીધો હતો। કહેવાય છે કે એક વખત એક ઘટના બની જ્યારે ગણપતિ બાપા તપસ્યા કરી રહ્યા હતા અને તપસ્યામાં મગ્ન હતા। આ દરમિયાન તુલસીજી બહાર આવે છે અને ગણેશજીની તપસ્યા જોઈને ખૂબ જ ખુશ થાય છે। ખુશ થવાની સાથે જ તે ભગવાન ગણેશજીથી પણ મોહિત પણ થાય છે। તેમણે ભગવાન ગણેશજીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। તે દરમિયાન ભગવાન ગણેશજીએ કહ્યું કે અમે સંકલ્પ કર્યો છે કે અમે બ્રહ્મચારી રહીશું। આ સાંભળીને તુલસીજી ગુસ્સે થયા અને આ પછી તુલસીજીએ ભગવાન ગણેશજીને શ્રાપ આપ્યો કે તમારે એક નહીં પરંતુ 2 લગ્ન થશે। એટલું જ નહીં, જ્યારે પણ કોઈ પણ દેવી દેવતાના સ્થાન પર કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમ થતો હોય ત્યારે ભગવાન ગણેશજીના કાર્યક્રમમાં અવરોધો ઊભો કરતા હતા, જેના કારણે દેવતાઓ ખૂબ જ પરેશાન થતા હતા અને તેના પરેશાન થઈને દેવતાઓ ભગવાન બ્રહ્મા પાસે ગયા અને તેમની દુર્દશા કહી। આ પછી બ્રહ્માજીએ પોતાની શક્તિથી 2 કન્યાઓને જન્મ આપ્યો, જેનું નામ રિદ્ધિ અને સિદ્ધિ હતું। બંને કન્યાઓને લઈને બ્રહ્માજી ભગવાન ગણેશની પાસે ગયા અને કહ્યું કે તમે મારી બંને પુત્રીઓને શિક્ષણ આપો। આવી સ્થિતિમાં જ્યારે ભગવાન ગણેશ રિદ્ધિ અને સિદ્ધિને શીખવવામાં વ્યસ્ત થઈ ગયા તો બીજી બાજુ દેવતાઓના તમામ શુભ કાર્યો સરળતાથી પૂરા થવા લાગ્યા। જ્યારે ભગવાન ગણેશજીને ખબર પડી કે રિદ્ધિ અને સિદ્ધિના કારણે દેવતાઓના શુભ કાર્યો પૂરા થઈ રહ્યા છે ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા। આ પછી બ્રહ્માજી પ્રગટ થયા અને ભગવાન ગણેશને આખી વાત કહી। ભગવાન બ્રહ્માએ ભગવાન ગણેશને કહ્યું કે રિદ્ધિ અને સિદ્ધિનો અવતાર તમને તમારા શ્રાપમાંથી મુક્ત કરવા માટે થયો છે। આવી સ્થિતિમાં તમારે રિદ્ધિ અને સિદ્ધિ સાથે લગ્ન કરવા જોઈએ। આ પછી ભગવાન ગણેશે બ્રહ્માજીની વાત માનીને રિદ્ધિ અને સિદ્ધિ સાથે લગ્ન કર્યા। તેવી જ રીતે ભગવાન ગણેશજીને 2 પત્નીઓ હોવાનું વર્ણન છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપેલી માહિતી ધારણા ઉપર આધારિત છે। BS9 TV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।